નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 2 શ્લોકો જોયા. તો હવે આપણે પહેલા પ્રથમ પાઠના જ ત્રીજો શ્લોક જે છે એનો આપણે આજે અભ્યાસ કરશું. તો ત્રીજો શ્લોક જે છે એ અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. અથર્વવેદનું ત્રીજું મંડળ 30મું સૂક્ત અને બીજો શ્લોક છે. હવે આ શ્લોક શું કહેવા માંગે છે? અનુવ્રત પિતુ પુત્રો માતા વપુ સન્મના છાયા પતે મધુમતી વાચમ વદતુ શાંતિમાં. હવે શ્લોક શું કહે છે હવે એ જરા જોઈએ. અહીંયા પુત્ર અને પત્ની આ બેની ફરજ પરિવારની અંદર શાંતિ જાળવવા માટે, પરિવારની અંદર શાંતિ જળવાઈ રહે એના માટે પુત્રએ કેવું વર્તન કરવું પડશે ઘરની અંદર, પત્નીએ કેવું વર્તન કરવું પડશે એ ખાસ સમજાવવા માંગેલું છે. અથર્વવેદની અંદર આ ખાસ વાત કરવાની છે. તો શું કહે છે? શું પુત્ર કેવો હોવો જોઈએ? તો કે પુત્ર પિતુહુ અનુવ્રત. અનુવ્રત એટલે પાછળ ચાલનાર, એટલે કે દીકરો પિતાના વ્રતની પાછળ ચાલનાર હોવો જોઈએ. એટલે કે પિતાના વ્રતની પાછળ એટલે શું? તો કે એના નિયમો, એના જે સંસ્કાર હોય એનું પાલન કરનારો દીકરો હોવો જોઈએ. આ દીકરાની ફરજ છે. તો કે દીકરો એટલે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો. અનુ એટલે પાછળ, વ્રત એટલે નિયમ, એટલે કે એના વ્રતનું પાલન કરવાનું, એના નિયમનું અનુસરણ કરવાનું છે. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો હોવો જોઈએ. તો માતા તરફ કેવો હોવો જોઈએ? તો કે દીકરો માતા તરફ સમાન મનવાળો બને. કેવો બને? સમાન મનવાળો, એટલે કે માતાના મનને સમજનારો હોવો જોઈએ દીકરો. તો એ વાત એ કરવામાં આવે છે. હવે આગળ એના પછી છે પત્ની. તો પરિવારની અંદર પત્નીની શું ફરજ છે? પત્નીએ ઘરની અંદર કેવું વાતાવરણ રાખવું જોઈએ, કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો કે પત્ની જે છે એ પતિ તરફ, પત્ય શબ્દ આપેલો છે એટલે કે પતિ તરફ. જાયા એટલે પત્ની, તો એના સમાનાર્થી શબ્દો પણ બોર્ડની પરીક્ષામાં ખાસ પૂછાય છે કે જાયા શબ્દનો સમાનાર્થી. તો જાયા શબ્દનો સમાનાર્થી થાય ભાર્યા. ભાર્યા એટલે પણ પત્ની થાય. એના સિવાયનો શબ્દ છે અર્ધાંગિની. અર્ધાંગિની એટલે પણ પત્ની થાય. એ સિવાય સહધર્મિણી એટલે કે ધર્મનું સાથે પાલન કરનારી, પતિ સાથે ધર્મનું પાલન કરનારી એટલે કે પત્ની, એને સહધર્મિણી પણ કહેવાય. તો પત્નીએ કેવું વર્તન કરવું જોઈએ એના પતિ તરફ? તો કે પત્નીએ એના પતિ તરફ મધુમતી, મીઠાશવાળી, એટલે કે જેનાથી મીઠાશ આવતી હોય અને મીઠાશ ભર્યા વ્યવહાર રહે એવી વાણી વાપરવી જોઈએ. વાચમ એટલે વાણી. પત્નીએ એના પતિ તરફ મીઠાશવાળી વાણી અને શાંતિ આપનારી, એવી શાંતિ આપનારી વાણી બોલે. કોણ? પત્ની. એટલે કે પત્નીએ એના પતિ સાથેનો વ્યવહાર રહ્યો એકદમ શાંતિપૂર્વક અને મીઠાશથી ભરેલો હોવો જોઈએ. તો જ પરિવારની અંદર સુખ અને શાંતિ જળવાઈ રહે છે. એટલે કે એક દીકરાએ પણ સમજવાની જરૂર છે કે એના માતા તરફનું વર્તન એનું સારું હોવું જોઈએ, પિતાની આજ્ઞાનું પાલન કરનારો હોવો જોઈએ. પત્ની પણ એના પતિ તરફ મીઠાશવાળી અને જો શાંતિ આપનારી વાણી બોલશે તો ઘરની અંદર કલહ, ઝઘડો થશે નહીં અને સુખ શાંતિ જળવાઈ રહેશે. એવું આપણને આ અથર્વવેદનો શ્લોક સમજાવે છે. તો હવે આપણે થોડો એનો અનુવાદ પણ નીચે જોઈએ. અનુવાદ. પુત્ર પિતુહુ અનુવ્રત, એટલે કે પિતાના વ્રતની પાછળ ચાલનાર હોવો જોઈએ. માત્રા ભવતુ સન્મના, એટલે કે સમાન મનવાળો. કોની તરફ? માતા તરફ. એટલે કે માતા તરફ સમાન મનવાળો બને
વાત છે? તો કે પત્ની પતિએ, એટલે કે એના પતિ તરફ, આ તૃતીય વિભક્તિ એક વખત વપરાયેલું છે, એટલે કે એના પતિ તરફ મધુમતી, મીઠાશવાળી, એટલે કે પત્ની પતિ તરફ મીઠાશવાળી અને શાંતિવાન, એટલે કે જેનાથી શાંતિ મળે, એકદમ શાંતિ જળવાઈ રહે એવો વ્યવહાર એ પત્નીએ એના પતિ તરફ કરવાનો છે. એટલે કે મીઠાશવાળી અને શાંતિ આપનારી વાણી બોલે. આ કર્તવ્ય, આ એક ફરજ છે પત્નીની અને પુત્રની, અને એનું પાલન એને કરવાનું છે. તો આ શ્લોક અને એનું ભાષણ જોઈ લો. હવે આપણે એના પછીનો શ્લોક છે, શ્લોક નંબર 4, સમબદ્ધમ પાઠનો જ શ્લોક નંબર 4 છે. એ શ્લોક શું કહેવા માંગે છે જોઈ લઈએ આપણે. શ્લોક નંબર છે 4, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે આ. શું કહેવા માંગે છે શ્લોક જોઈ લઈએ આપણે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે એટલે બધા જ, સમગ્ર. તો ભારતીય સંસ્કૃતિ એવી છે આપણી કે આપણે બધાનું કલ્યાણ, બધાનું હિત ઈચ્છીએ છીએ. માત્ર માણસે પોતાનો સ્વાર્થ, સ્વહિત જોવાનું નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિનું, સમગ્ર જીવલોકનું કલ્યાણ થાય એવા પ્રયત્ન મનુષ્ય કરવાના છે. એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે જીવન જીવવાનું છે. એટલે કે બધાનું આપણે હિત જોવાનું છે, માત્ર પોતાનો સ્વાર્થ જોવાનો નથી. ઘણીવાર અત્યારે આપણે જોઈએ છીએ કે માણસ શું કરે છે કે પોતાના સ્વાર્થ માટે, પોતાના ફાયદા માટે બીજાનું ઘણું બધું નુકસાન પણ કરી નાખે છે. ખાસ આપણે જોઈએ છીએ પર્યાવરણમાં, તો કે પર્યાવરણની અંદર માણસ જે છે ઘણું બધું નુકસાન કરે છે પોતાના સ્વહિત માટે, પોતાના સ્વાર્થ માટે. એ ન થવું જોઈએ. એ શ્લોક આપણને કહે છે. શું કહે છે? સર્વે ભવન્તુ સુખિનઃ, હે ભગવાન, હે પરમાત્મા, બધા જ સુખી થાઓ. માત્ર મારું એકનું હિત નહીં, પણ સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એવા પ્રયત્ન છે. બધા જ સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, નિરામયા, આમયા, નિર, આમય એટલે રોગ થાય. આમય શબ્દનો અર્થ થાય રોગી, પણ અહીંયા કીધું છે આપણે નિરામયા, રોગ વગરના. તો આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, હે પરમાત્મા, બધા જ મનુષ્યો નિરોગી બનો. માત્ર આપણે આપણું એવું નહીં, સમગ્ર જીવલોકની વાત કરવાની છે આપણે. એટલે કે બધા જ નિરોગી બનો, બધા જ સુખી થાઓ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, ભદ્રમ એટલે કલ્યાણ થાય. ભદ્રમ એટલે કલ્યાણ, એટલે કે બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ. પશ્યન્તુ દૃશ ધાતુ છે અને એનું રૂપ બને છે પશ્યન્તુ આજ્ઞાર્થમાં. એટલે કે બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ. કોઈ પણ, એટલે કે સમગ્ર સંસારનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય માં દુઃખ ભાગ ભવે, એટલે કે દુઃખ ભોગવનારો, મુશ્કેલી ભોગવનારો માં ભવે ન બને. એટલે કે આપણે એ વિચારવાનું છે, આપણે એ ભાવ છે એની અંદર કે બધા જ મનુષ્ય, સંસારનો કોઈ પણ મનુષ્ય દુઃખ ભોગવનારો, પાપ ભોગવનારો બને નહીં, મુશ્કેલી ભોગવનારો બને નહીં, એવો આ શ્લોકની અંદર ભાવ છે. તો હવે આપણે અનુવાદ જોઈ લઈએ નીચે. પહેલી વાત, સર્વે ભવન્તુ સુખિનઃ, બધા જ સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, એટલે કે બધા જ નિરામયા, રોગ વિનાના બનો. બધા જ રોગ વગરના બનો અથવા થાવ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા જ એકબીજાનું કલ્યાણ, એટલે કે હિત, બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ.
બધા જ એકબીજાનું કલ્યાણ જો કોઈ પણ પશ્ચિમ કોઈ પણ વ્યક્તિ દુઃખ ભાગ એટલે કે દુઃખ ભોગવનાર માં ભય ન ભય કોઈ પણ દુઃખ ભોગવનાર ન ભય એવી પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવેલી છે. અને ખાસ બીજી એક વાત કરી દો વિદ્યાર્થી મિત્રો કે આ શ્લોક જે છે બોર્ડની પરીક્ષામાં ખાસ શ્લોક પૂર્તિમાં પણ પૂછાય. એટલે કે 2 માર્કની જે શ્લોક પૂર્તિ જે છે એની અંદર આ શ્લોક મોસ્ટ ટાઈમ તરીકે પૂછાય છે. એનો રાગ પણ તમને કહી દઉં. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તો આ શ્લોક કૃતિમાં પણ પૂછાય છે એટલે ખાસ તમે જોઈ લેજો. હવે એના પછીનો શ્લોક છે શ્લોક નંબર 5 અને એ આપણે શ્લોક જોઈ લઈએ. આ છે શ્લોક નંબર 5. શું કહે છે શ્લોક? કાલે વસતુ પર્જન્ય પૃથ્વી સસ્ય શાલિની દેશ અયમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયા. એટલે કે આ શ્લોક એ વાત કરે છે કાલે વસતુ પર્જન્ય. તો પર્જન્ય એટલે વરસાદ. પર્જન્ય એટલે વરસાદ. કાલે વરસતું. કાલે એટલે યોગ્ય સમય. ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસો. જ્યારે મનુષ્યને જ્યારે ખેડૂતને જરૂર હોય ત્યારે વરસાદનું આગમન થાય તો જગતનો તાત એટલે કે ખેડૂત ખુશ થશે. અને જો ખેડૂત ખુશ રહેશે તો સમગ્ર સૃષ્ટિ પણ ખુશખુશાલ રહેશે. એટલે કે હે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસો એવી પ્રાર્થના કરેલી છે. પૃથ્વી સસ્ય શાલિની. સસ્યમ એટલે અનાજ, ધાન્ય પણ કહી શકાય. એટલે કે જો ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસે એટલે કે હે ભગવાન જો યોગ્ય સમયે વરસાદ વરસે તો આ ધરતી આ પૃથ્વી સસ્ય શાલિની ધાન્યથી સુશોભિત બને. એટલે કે અનાજથી શણગાર કરેલી હોય એવી લીલીછમ ચાદર આ ધરતી ઉપર છવાઈ જશે અને ધરતી સુશોભિત બનશે. શેનાથી? તો કે અનાજથી, ધાન્યથી. એવી પ્રાર્થના કરવામાં આવેલી છે. હે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસો, પૃથ્વી ધાન્યથી સુશોભિત બને. એના પછી આગળ દેશ અયમ ક્ષોભરહિતો. તો અહીંયા સમજવું પડે છે દેશ વત્તા અયમ. અયમ એટલે આ, દેશ એટલે આપણો રાષ્ટ્ર ભારત દેશ. એટલે કે આ દેશ એટલે કે આપણો ભારત દેશ જો યોગ્ય સમયે વરસાદ વરસશે તો ધરતી ધાન્યથી સુશોભિત બનશે અને એના થકી આપણો દેશ જે છે એટલે કે ભારત દેશ ક્ષોભરહિત બનશે, ગભરાટ વગરનો. ક્ષોભ એટલે ગભરાટ. આ દેશ ગભરાટ વગરનો બને કે
ક્યારે બની શકે? તો કે હે ભગવાન, યોગ્ય સમયે વરસાદ વરસે તો. અને જો યોગ્ય સમયે વરસાદ વરસે તો ધરતી કેવી બનશે? ધાન્યથી સુશોભિત. અને જો ધરતી ધાન્યથી સુશોભિત બનશે તો નિશ્ચિતપણે આપણો દેશ પણ કેવો બની જશે? ગભરાટ વિનાનો, એટલે કે કોઈ પણ પ્રકારના ભય વગરનો. અને આગળ માનવા સંતો નિર્ભયા. નિર્ભયા તો શબ્દ નિર શબ્દ જે છે વિરોધી માટે વપરાય છે, અને ભય એટલે ગભરાટ. નિર્ભયા એટલે કે બધા જ મનુષ્યો, માનવા બધા જ મનુષ્યો ક્યાં બની જાય? નિર્ભય, ભય વગરના, ગભરાટ વગરના. તો એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, યોગ્ય સમયે વરસાદ વરસે, ધરતી એટલે કે પૃથ્વી ધાન્યથી સુશોભિત બને, સાલી એટલે શણગાર કરેલી. આ દેશ, અહીંયા એટલે આ દેશ એટલે દેશ, આ દેશ ગભરાટ વગરનો બને. અને હે ભગવાન, બધા જ મનુષ્યો ક્યાં બની જાય? નિર્ભય. કોઈ પણ પ્રકારનો ભય મનુષ્યને રહેશે નહીં જો યોગ્ય સમયે વરસાદ વરસશે તો. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસાવો. તો હવે આપણે એનો અનુવાદ જોઈ લઈએ. હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમાત્મા, યોગ્ય સમયે વરસાદ વરસો. યોગ્ય સમયે વરસાદ વરસે એ પ્રાર્થના કરી છે. ધરતી એટલે કે પૃથ્વી, પૃથ્વી સસ્ય શાલિની, સસ્યમ એટલે અનાજ, ધાન્ય, શાલિની એટલે શણગાર કરેલી. પૃથ્વી ધાન્યથી સુશોભિત બને. ક્યારે બની શકે? જો યોગ્ય સમયે વરસાદ વરસે તો. હવે આગળ દેશ અયમ ક્ષોભરહિતો. દેશ વત્તા અયમ, આ સંધિ પૂછાય પરીક્ષામાં. વિસર્ગ સંધિનો નિયમ છે કે જ્યારે વિસર્ગ હોય એના પછીમાં સ્વરમાં અ આવતો હોય તો ઓ મુકાય અને પછી બને છે અવગ્રહ. એટલે કે દેશ વત્તા અયમ. ત્યારે આપણે માત્ર શું મળે છે અહીંયા? દેશોદયમ. એ ખરેખર દ નથી, પણ આ અવગ્રહ છે જે સંધિના નિયમ મુજબ મૂકવામાં આવે છે. જે આપણે આગળ વ્યાકરણમાં આ સંધિના નિયમ મળશું. હવે આ દેશ એટલે કે આ ભારત, આ દેશ, આ રાષ્ટ્ર ક્ષોભરહિત, ગભરાટ વગરનો બને. આ દેશ ગભરાટ વગરનો બને. માનવા સંતો નિર્ભયા એટલે કે બધા જ મનુષ્યો કેવા બની જાય? નિર્ભય બની જાય. બધા જ મનુષ્યો નિર્ભય બને એવી પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે ધોરણ 10 નું જે પ્રથમ ચેપ્ટર જે છે સંવદધ્વમ, એના 5 શ્લોક જે છે એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે આગળના વિડીયોમાં આપણે એના પછીનો પાઠ જે છે એ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.